તો આજે અમે 3 જણ આવી ગયા હતા ડોસવાડા ડેમ। બહુ જ મસ્તી કરી છે આજે તો। સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ। આજે मैं कहीं વધારે જ બ્યુટીફુલ દેખાઉં છે ને હે। तो सुबह सुबह आ गई हूँ मेरा थोपड़ा लेके ने आ ऊपर में रेड रेड શું માર્યું છે તમને ખબર? મેં છે ને એમ સાઈડ સાઈડ પર ને વાળ કરલી થઈ જાય એમ કરીને આ રબર માર્યું હતું। જોઈએ આપણે કેવું થયું છે તે। મેં તો વિચાર્યું તું એકદમ મસ્ત સોફ્ટ કર્લ્સ થશે, આ તો એટલા ભારે કર્લ્સ થઈ ગયા છે ને। मैंने क्या सोचा था और क्या हो गया ये? આને મેં સીધું કરીને થાય કે પણ સીધું જ નહીં થતું તું। મારું છે ને કશે જવાનું હોય ને તેવરે જ આવો ધતિંગ હોય ને આવા વાળ લઈને જાવ કે મેં અને સીધા કરીને થઈ ગયું છું પણ સીધા નહીં થતા। એક વાળ છૂટા કરીને ગયા તો આવો ભૂત જેવા થઈ ગયા। હવે શું કરું, સીધા તો થતા નથી ને હવે રેડી થવાનો ટાઈમ બી આવી ગયો છે તો મેં કુર્તી એવું પહેરી આવું પહેલાં। તો ફાઇનલી મેં કુર્તી તો પહેરી લીધી છે ને રેડી બી મસ્ત થઈ ગઈ છું, પણ વાળની હાલત તો જો મારી એમ મને જોયું ત્યારે ક્યુટ લાગે છે પણ બાકીના બધા વાળ સીધા ને ઉપરના વાળ ખાલી કરલી દેખાતી તો मैं बहुत ब्यूटीफुल છું। लेकिन पहले आप मेरा आउटफिट तो देख लो, कितलो ब्यूटीफुल कुर्ती है। तो रिया बी આવી જ ગઈ હતી ને અમને લેટ બી થતું હતું તો અમે હવે જવાના છે બસ સ્ટેન્ડ પર, કેમ કે વેવલ સુધી તો બસ કાં તો રિક્ષામાં જ જવા પડશે, ત્યાંથી મારી ફ્રેન્ડની ગાડી પર જવાના છે। તો અમે બંને હિરોઈન જેવી થઈને પહોંચી ગયા બસ સ્ટેન્ડ પર। પેલીને જરાક વધારે જ ઉતાવળ રહી એટલે રોડ પર જ ઊભી રહીને મેં સાઈડ પર ઊભી રહેલી છું। પછી અમને મળી ગઈ વલવાડા સુધી રિક્ષા તો અમે બેસી ગયા। તો વલવાડા આવીને અમે રાહ જોતા હતા બસ કાં તો રિક્ષાની, પણ ત્યાંથી બી અમને રિક્ષા જ મળી તો અમે વેવલ સુધી બેસી ગયા રિક્ષામાં। ભાઈ રિક્ષામાં તો છે ને ડીજે વગર નાચ્યા કરાય, સાચું જ એટલું કૂદાય ને મેં તો થાકી ગઈ વેવલ સુધી આવતા આવતા। તો ફાઇનલી અમે પહોંચી ગયા છે વેવલ। બોર્ડ પર ખાલી હેવલ દેખાય છે પણ અમે વેવલ પહોંચી ગયા છે ને ત્યાં જઈને પીધી અમે પહેલાં માઝા, કેમ કે બહુ જ પ્યાસ લાગેલી હતી અમને। અમે તો અહીંયા સુધી આવતા જ થાકી ગયા એટલે પેલીને લેવા બોલાવી છે અહીંયા સુધી। તો પાયલ આવી એટલે અમે નીકળી ગયા ઉનાઈ જવા માટે। ગાડી રોકેટને જેમ ભાગતી હતી એટલે અમે 5-10 મિનિટમાં તો પહોંચી ગયા ઉનાઈ આવીને અમે ગયા એ જે હોટલમાં જોબ કરે છે ત્યાં ક્યુટ માછલી હતી ને મારી ફેવરેટ માછલી બી તમને દેખાડું, આ પિંક વાળી છોટું। પછી અમે આવી ગયા હોટલના ઉપર રૂમ છે ત્યાં, હજુ તો એ નાહવાની બી બાકી હતી ને અમે રેડી થઈને આવી ગયા છે। પહેલી તાર વિડીયો ઉતાર જ બેઠી પછી અમને બહુ જ ભૂખ લાગી હતી તો અમે નીચેથી મંગાવી લીધી પાઉંભાજી અને પછી બેસી ગયા મસ્ત ખાવા માટે ને પાઉંભાજી એટલી ટેસ્ટી હતી ને મને તો ભૂખ જ એટલી લાગી કે મેં તો જલ્દી મોઢામાં મૂકી દીધું ને એટલી દાજાઈ હતી ને પહેલાં ખાધું તો મેં। પાઉંભાજી ટેસ્ટી હતી એટલે અમે પતાવી ગયા ફટાફટ। પેલી તો હજુ નાઈ બી નહીં રહીને અમે ખાઈ બી લીધું। મેં આટલી મસ્ત રેડી થઈ હતી ને મારી ફેવરેટ વસ્તુ નહીં લગાવી હતી કાજલ, અત્યારે લગાવી છે તો મસ્ત લાગતી છે। પછી ત્યાં થોડા વિડીયોઝ અને ફોટોઝ પાડીને અમે જવા લાગ્યા ડોસવાડા ડેમ। ગાડી હમણાં હેવી ડ્રાઈવર ચલાવે છે રિયા મેડમ। મેં તો નહીં પણ મારે પાછળવાળી બહુ બિયા કરતી હતી પેલી ગાડી હાંકે એટલે। તો વાત કરતાં અમે પહોંચી ગયા છે ડોલવણ 4 રસ્તા। તો અહીંયા પહોંચીને પહેલાં અમે ગયા પેટ્રોલ પુરાવા માટે, પછી ત્યાંથી 301નું પેટ્રોલ પૂરીને અમે જવા લાગ્યા પાછા અમારી મંઝિલ તરફ। જેમ જેમ આગળ જતા હતા તેમ લીલુંથી સૂકું થતું જતું હતું। તાપ તો બહુ જ લાગતો હતો પણ અમારે છે ને ફરવાનો કીડો પતે નહીં એટલે અમે તાપમાં બી નીકળી ગયા ફરવા માટે। પછી થોડા ડુંગરા દેખાવા લાગ્યા એટલે અમને ખબર પડી ગઈ કે અમે પાસે પહોંચી તો ગયા છે। પછી આગળવાળીએ કીધું આ ડુંગર નથી આ દેવલી માળીનું મંદિર છે। જોતા અમે ડોસવાડા ડેમની આસપાસ પહોંચી ગયા હતા। આ દરવાજો દેખાઈ ગયો હતો અમને, ખબર નહીં મને નામ નથી ખબર કે વધારે। તો ફાઇનલી 1-1.5 કલાક બેસીને અમે પહોંચી ગયા છે ડોસવાડા ડેમ। તો પહેલાં તો અમે આવી ગયા હોટલમાં જ્યાંથી આટલું મસ્ત વ્યૂ દેખાતું હતું અને અહીંયા ગેટ બી બહુ જ મસ્ત બનાવેલું હતું। ત્યાં અમે 150 ફોટા તો પાડી લીધા છે। અહીંયા આવીને પહેલાં પાણી પીધું, પછી ઠંડુ મંગાવ્યું, ઠંડુ પીને ફોટોઝ પાડીને થોડી વાર આરામ કરીને પછી અમે જવા લાગ્યા ડેમ પાસે। તડકો તો બહુ જ હતો પણ જેમ તે બાજુ પાસે જતા હતા ને તેમ એટલો પવન આવતો હતો ને તમે આગળ જોવો તો ખરા। તો અમે ત્રણે ખીખી કરતા જતા છે ત્યાં વડકા સુધી।
તો તૈયાર થઈ જાવ એમ બોલ બનાવવા. હેલો ગાઈસ. અને આ છે અહીંયાનું વ્યૂ. જો તમને બેક કેમેરાથી બતાવું, મસ્ત હતું એમ તો. અમે ચાલતા ચાલતા વડકા પાસે આવ્યા તો ખરા, પણ અહીંયા અમારી વાળની હાલત તો જો. અહીંયા એટલો પવન આવતો હતો ને એટલો આવતો હતો, હદ વગરનો આવતો હતો. એમ અમારા વાળ તો ચૂડેલ જેવા થઈ ગયેલા હતા. પછી અહીંયા થોડી વાર બેઠા, ફોટોસ પડાવ્યો, પણ મારા તો અહીંયા ફોટોસ સારા જ નહીં આવે એટલે મેં પોસ્ટ જ નથી કર્યા. ને અહીંયાનો વ્યૂ કંઈ આવું હતું, જોઈ લેવું, મસ્ત હતું. અહીંયા બહુ જ હવા આવતી હતી, એટલી આવતી હતી ને મેં 10 વાર ખેંચું ગયેલી છું, પણ આવતી જ એટલી હતી તો એટલે અમે તે બાજુ જોવા લાગીએ. તે બાજુ ઓછી હવા આવતી છે. પછી ગેટ પાસે એક બેસવાની જગ્યા હતી, ત્યાં બેસી રહ્યા છે અમે. અહીંયા થોડી ઓછી હવા આવતી હતી એટલે અમને મજા બી આવતી હતી. અહીંયા બી અમે બહુ જ ફોટોસ પાડ્યા હતા. પછી અમે જવા લાગ્યા, પાયલની ભાભીનું ઘર છે અહીંયા, ત્યાં જવાના હતા અમે. ને મેં તો જઈને જ એનું ભાંજુને જોયું ને મેં તો બેને રમાડવા લાગી. એટલું ક્યુટ હતું, ડોલું મોલું. પછી ભાઈઓની ભાભી લઈ આવી ઠંડુ, તો તે પી લીધું પહેલા. મને તો આ ક્યુટું બહુ જ ગમતું હતું એટલે ઠંડુ પીને પછી એને રમાડ્યા કરતી હતી. પછી તે ક્યુટુને બાય બાય કહીને અમે બી નીકળ્યા ઘરે જવા માટે. બધા આ ટાઈમે ડોસવાડા ડેમ આવે ને અમે અહીંયાથી જતા છે. પણ જતા જતા બી એટલા મસ્ત વ્યૂ દેખાયા કરતા હતા અને મને તો બહુ જ ગમતું હતું. મને ઈચ્છા હતી કે વરસાદ આવે પણ નહીં આવ્યો તો. પછી અમને બહુ જ ભૂખ લાગી હતી તો અમે બેડચીત રોકાયા હતા એક હોટલમાં ખાવા માટે. ત્યાં અમે મંગાવ્યું હતું નૂડલ્સ અને રિયાએ મંગાવ્યું હતું એના માટે સેન્ડવિચ. અમે ખાવા બેઠા. મને તો નૂડલ્સ ખાવાની બહુ જ ઈચ્છા હતી, બહુ જ એટલે બહુ જ ઈચ્છા હતી ને મેં ખાતી બી હતી. એમાં છેલ્લે લસણ વધારે કરી દીધું ને મરચું તો એટલું વધારે કરી દીધું કે મારાથી ખાવાતું બી નહીં હતું. તો બી બગાડવા નહીં પડે એમ કરીને થોડું ઘણું ખાધેલું અમે. બાકીનું મેં પાર્સલ કરાવી લીધેલું હતું. તીખું બહુ લાગેલું હતું એટલે મેં આઈસ્ક્રીમ બી મંગાવી લીધી. તે ખાઈને અમે નીકળી ગયા ઉનાઈ જવા માટે. ઉનાઈ પહોંચ્યા, ત્યાં બહારથી જ માતાના દર્શન કરી લીધા અને પછી ગયા પેલીની હોટલ પાસે. તે કપડાં ચેન્જ કરવાની હતી, પછી કપડાં એણે ચેન્જ કરી લીધા હતા. નીકળી ગયા અમે કાં જવા માટે, વેહવલ જવા માટે. હા, ત્યાં અમને એક મસ્ત નેરવાળું વ્યૂ દેખાવા મળી ગયું તો અમે એક ત્યાં વિડીયો ઉતારી લીધું ને થોડા ઘણા ફોટોસ પાડી લીધા. પછી ત્યાંથી ફોટોસ એવું પાડીને અમે નીકળી ગયા વેવલ જવા માટે. પછી વેવલથી થોડીક મોડી જ બસ મળી હતી તો પછી અમે નીકળી ગયા ત્યાં ઘરે જવા માટે. મળીએ કાલે, બાય.